રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ જમાવવા આપ સક્રિય બન્યું છે। આવતીકાલે રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આપની સભા યોજાશે। વિસાવદર બાદ રાજકોટમાં વર્ચસ્વ જમાવવા આપની આ મથામણ છે। કાલે રાજકોટમાં 7 સપ્ટેમ્બરે ચોટીલામાં આપની સભા યોજાવા જઈ રહી છે। મનપાની ચૂંટણીમાં આપ ખેલ ન બગાડે તે પૂર્વે ભાજપ એક્શનમાં આવ્યું છે। ભાજપથી નારાજ એવા જૂના જોગીઓને એક્ટિવ કર્યાની ચર્ચા થઈ। રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, આવતીકાલે રાજકોટની અંદર સામાકાંઠા વિસ્તારમાં આપની સભા યોજાશે। આપ હવે વિસાવદર બાદ રાજકોટમાં સક્રિય બન્યું છે, શું વિગતો? વિક્રમ, ચોક્કસપણે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી હવે તાજેતરમાં યોજાવા જવાની છે। ડિસેમ્બર સુધી આ બોડી છે તે યથાવત રહેવાની છે। વિસાવદરમાં જે રીતના 3 માસ અગાઉ જ ગોપાલ ઇટાલિયા દ્વારા જે રીતના ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો હતો તે જ રણનીતિ ક્યાંક રાજકોટ શહેરમાં અપનાવવાની શરૂઆત થઈ છે। સામાકાંઠા વિસ્તારમાં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી છે જે ભાજપથી નારાજ હતા અને તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। તેનો લાભ લેવા માટે થઈ અને ગોપાલ ઇટાલિયા છે તેની પહેલી સભા સામાકાંઠા વિસ્તારમાં આવતીકાલે થનાર છે અને જેનો લાભ છે તે આપ દ્વારા ઉપાડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। કારણ કે પાટીદાર સમાજનું સૌથી વધારે પ્રભુત્વ તે સામાકાંઠા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે અને તેને જ લઈને પહેલી સભા ત્યાં થઈ રહી છે। બીજી બાજુ હાલના વર્તમાન ધારાસભ્ય છે ઉદય કાનગડ, તે ઓબીસી છે જેના કારણે ક્યાંક જે વિખવાદ ન થાય તે માટે થઈને પણ આપ દ્વારા ક્યાંક જવાહર ચાવડાનો ઉપયોગ પણ કરી શકે। એટલે કહી શકાય કે રાજકોટ શહેર ભાજપ છે તે મૂંઝાણું છે ને હવે જૂના જોગીઓ છે તેને એક્ટિવ કરવા મજબૂર બન્યું છે। ગણેશજીની સ્થાપના એટલે કહી શકાય કે વિઘ્નહર્તાની સ્થાપનાની સાથે જ વિઘ્ન દૂર કરવા માટે ભાજપે છે તે જૂના જોગીઓને મેદાનમાં ઉતારવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। ભાજપને બીક હતી કે અરવિંદ રૈયાણી નારાજ છે ને જો જે આપ સાથે તે પાછલા દરવાજે ટેકો જાહેર કરશે, જેમ જવાહર ચાવડાએ પોતાની રણનીતિ પાછળના દરવાજે કરી હતી ને જે વિસાવદરમાં જવાહર ચાવડાના નારા પણ લાગ્યા હતા, તેવી પરિસ્થિતિ રાજકોટમાં ન સર્જાય તે માટે ભાજપે હવે રણનીતિની શરૂઆત થઈ છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, સૌથી વધારે પાટીદાર વિસ્તાર છે ને પાટીદાર સમાજના અનેક લોકો ત્યાં નારાજગી પણ સામે જોવા મળી છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ભુવાના કારણે આપમાંથી ઉમેદવાર હતા અને તેના કારણે ક્યાંક ભાજપ છે તે જીતી હતી। આપના ઉમેદવારનું પણ એટલું જ વર્ચસ્વ ત્યાં જોવા મળ્યું હતું। એટલે કહી શકાય કે સૌથી મહત્વની સવાલ છે કોર્પોરેશનની ચૂંટણીમાં જે આપ છે તે અત્યારથી જ વિસાવદરની જેમ પ્રચાર છે તે અંદરખાને શરૂઆત થઈ ચૂકી છે। સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટથી તેની શરૂઆત થાય તેવી તૈયારીઓ થઈ રહી છે। તો બીજી બાજુ ભાજપ છે તે જૂના જોગીઓ જે નારાજ છે તેને ફરીથી સક્રિય કરવા મથામણની શરૂઆત થઈ ગઈ છે। જો જૂના જોગીઓ પાછલા દરવાજે આપને સમર્થન આપશે તો ક્યાંક રાજકોટ મહાનગરપાલિકા ભાજપના હાથમાંથી સરકવાની તૈયારીઓ તો નથી દે, તેના કારણે હવે આ તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી છે। અરવિંદ રૈયાણી જે કહી શકાય કે ગણેશ ચતુર્થીથી જ પ્રથમ વખત ભાજપના કાર્યક્રમમાં જોવા મળ્યા। એટલું જ નહીં, જે હાલના વર્તમાન ધારાસભ્ય છે તેના ટેકેદારોની પાખી હાજરી છે તે આ કાર્યક્રમની અંદર જોવા મળી હતી। સામાકાંઠા વિસ્તારમાંથી એક સમયે ઉદય કાનગડના ટેકેદારો ત્યાં હાજર રહેતા। જ્યારે ગણેશજીની સ્થાપના થતી હોય ત્યારે ઉદય કાનગડ છે તે પ્રથમ મેયર બંગલે જોવા મળતા, પરંતુ તે સીધા જ કાર્યક્રમ સ્થળે જોવા મળ્યા અને અરવિંદ રૈયાણી છે તે મેયર બંગલે જોવા મળ્યા। એટલે કહી શકાય કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક અંદરખાને ઉથલ પાથલની શરૂઆત છે તે જોવા મળી છે। જૂના જોગીઓને એક્ટિવ કરતા હવે જૂના કાર્યકર્તાઓ ફરી ભાજપમાં સક્રિય થાય તેવી શક્યતાઓ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક નારાજગી પણ હજી યથાવત જોવા મળશે। આ નારાજગી ભાજપની અંદર જૂથવાદ છે તે ક્યાંક કોર્પોરેશનમાં નડશે તો નહીં, તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। વિક્રમ, બિલકુલ રહીમ, આપ જોડાયેલા રહેજો, અન્ય સમાચારો પર પણ વિગતો મેળવીશું।